વચ્ચે આર્ટિસ્ટ અંકિત શર્મા આવ્યા છે નાસિકથી, જેમને વિશ્વકર્મા દાદાની પેઇન્ટિંગ વિશ્વકર્મા બાપને આપી છે. તો ટ્રસ્ટ કમિટીને વિનંતી છે કે તેઓ સ્ટેજ પર આવે અને એ પેઇન્ટિંગ સ્વીકાર કરે. અને અંકિત શર્મા, તમને પણ નિવેદન છે કે તમે સ્ટેજ ઉપર આવી જાઓ. આ પેઇન્ટિંગ ઓન બિહાફ ઓફ જન્મભૂમિ પબ્લિકેશન આવ્યું છે. હવે દાદાના આશીર્વાદ પણ આવી ગયા છે. હવે કાર્યક્રમને આગળ વધારીએ. તો હવે આપણે આજનો કાર્યક્રમને આગળ વધારીએ ને આપણા સમાજના બાળકોને ફેલિસિટેટ કરીએ. જેના માટે હું વિનંતી કરીશ કે આપણા વિશ્વકર્મા મુંબઈ સમાજના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ અંબાસણાને અને રસિકભાઈ વઘાડિયાને સ્ટેજ પર આવે અને સ્ટુડન્ટને ફેલિસિટેટ કરે. હેનલ મયુર જાડવાની, શિવાંશ ભારત ભાડેશિયા, જેને આવ્યા છે 95%. ગ્રિયા રાહુલ ગોરેચા, જેને આવ્યા છે 95%. વિહાન ભાવેન ધ્રાંગધરિયા, જેને આવ્યા છે 95%. દૃષ્ટિ મનીષ જોલાપરા, જેને આવ્યા છે 93%. ભવ્યા પરાગ વડગામા, જેને આવ્યા છે 87%. આરવ અનિલ અઘેડા, જેને આવ્યા છે 85%. કાયરા નિમેશ વિસાવડિયા, જેને મળ્યા છે 88%. કિયા હેમલ વડગામા, જેને મળ્યા છે 100%. તાળીઓની ગડગડાટ રૂકવી ન જોવે. તો આપનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. 100% સુધી મળી ગયા છે. હવે તો રિશાન કિરણ સચાણિયા, જેને મળ્યા છે 97%. આ છોકરો બધી વસ્તુમાં ઓલરાઉન્ડર છે. કોઈ પણ ગેમ્સ હોય, સ્ટડીઝ હોય, ગરબામાં પણ સૌથી આગળ છે. તો સમાજ માટે આ ખૂબ ગૌરવની વાત છે. કાર્તિક પિયુષ સંચાણિયા, જેને આવ્યા છે 93%. નિહાન રાકેશ અંબાસણા, જેને મળ્યા છે 92%. જેને મળ્યા છે 92%. હવે હું આજના શાઇનિંગ સ્ટાર મિસ્ટર હિતેશભાઈ ડાયાલાલ પંચાસરાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે. થેન્ક યુ સો મચ. એ આપણા શાઇનિંગ સ્ટાર છે, તો હજી થોડી તાળીઓથી વધાવ. થેન્ક યુ સો મચ. આપણા સમાજના ટ્રસ્ટીઓ, વડીલો, બધા જ મેમ્બરોને જય વિશ્વકર્મા. આજથી મને અહીંયા બોલાવવા બદલ પહેલાં ખૂબ ખૂબ આભાર. આજથી 39 વર્ષ પહેલાં એક વિદ્યાર્થીએ અહીંયાથી ઇનામ લીધું હતું. ઇનામ વિતરણનો સમારંભ એ હું જ છું. ઠીક છે ને? આ છે ને, આજે જ્યારે વિચારું છું, જ્યારે 40 વર્ષ પહેલાં શું હતું ને હવે શું હતું. આજે આપણી વાડી બદલાઈ ગઈ છે, એસી થઈ ગયા છે, ડેકોરેશન થઈ ગયા છે. આજે હું જોઉં છું બધાને 99%, 100%. બરાબર? તો એટલું આપણો સમાજ આગળ વધ્યો છે. તો આપણા બધા માટે એક જોરદાર તાળી થઈ જાય. આપણા ટ્રસ્ટીઓ માટે, આપણા જે કાર્યકર્તાઓ માટે, કે આપણે આપણી મહેનતે આગળ આવ્યા છે. આપણે બધા જ સ્ટાર છે. હવે હું વધારે વાત નહીં કરું, પણ એક છે કે આ 40 વર્ષમાં જે બદલાઈ ગયું છે ને આવનારો જે સમય છે, હવે આપણે જોયું કે 100% પણ આવે છે. હવે 100% થી આગળ શું હોઈ શકે? કાંઈ ન હોઈ શકે. બરાબર? તો કોમ્પિટિશન બહુ વધી ગઈ છે. ત્યારે જ્યારે 40 વર્ષ પહેલા 92, 93% માર્ક્સ આવતા હતા, ત્યારે મેરિટમાં પેપરમાં નામ આવતું હતું. બરાબર? હવે કોમ્પિટિશન એટલી વધી છે કે આપણે આ કોમ્પિટિશનમાં આગળ રહેવા માટે શું કરવું જોઈએ? જ્યારે ટ્રેનમાં જ્યારે બહુ ધક્કો ગળદી હોય, આપણે ઉતરવું હોય, તો આપણે બહુ જોરદાર આપણે તાકાત લઈને આગળ વધવું જોઈએ. બરાબર છે ને? તો એવી જ રીતે હવે આવનારો જે સમય છે ને, આજે હું જોઉં છું આ 5 પ્રણ, બરાબર છે, આજે ગ્રીન એનર્જી, ડિજિટલ, જે આવનારો સમય જે છે નેક્સ્ટ 10 to 15 years, એટલા બધા ટેકનોલોજીકલ ચેન્જ થવાના છે કે એમાં જે પહેલા જે આપણા જે ડોક્યુમેન્ટેશન જે વર્ક જે છે, ક્લેરિકલ વર્ક, આ બધા ધીરે ધીરે નીકળી જવાના છે. બરાબર? તો આમાં હવે એક આવ્યું છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એનું આપણે કહીએ મરાઠીમાં AI, હે માં. બરાબર? હવે આગળ જતા શું, આ કેટલું આગળ વધવાનું છે કોઈને ખબર નથી. આજે તમે જોવો છો, આજે
2016 પહેલા 2016 થી 2025 9 વર્ષમાં આજે ટેકનોલોજી કઈ રીતે શું શું થઈ ગયું છે. આજે ઓલા આવી ગઈ, ઉબર આવી ગઈ, દૂરદર્શનમાંથી આપણે નેટફ્લિક્સ પર આવી ગયા છે ને સૌથી વધારે ઇન્સ્ટા પર આવી ગયા છે. બરાબર, તો આ બધા ચેન્જીસ થયા રહ્યા છે. હવે આમાં શું થવાનું છે? આપણે ડરવાની જરૂર નથી. આમાં આપણે એવો સ્કિલ સેટ જે છે આપણે ડેવલપ કરવો જોઈએ કે આપણો જે સમાજ જે છે હંમેશા આગળ રહે. બરાબર ને અત્યારના જે આ બધા વિદ્યાર્થીઓને હું જોઉં છું, મને બહુ ખુશી થઈ કે એક જણાએ કીધું હતું એને રિસ્ક મેનેજર બનવું છે. પેલા જે હતા 40 વર્ષ પહેલા કે ખાલી ડોક્ટર, એન્જિનિયર એ જ હતું આપણી પાસે. બરાબર, પણ હવે આજે જે છે એવેન્યુઝ એટલા વધી ગયા છે કે ભાઈ ડોક્ટર્સ, એન્જિનિયર કરતા પણ ઘણા ફિલ્ડમાં આપણે બધા આગળ વધી રહ્યા છે. બરાબર, તો એક ખાલી એક છે કે આમાં અગર મારું તમને કહું તો એક જ છે કે ભાઈ જિંદગીમાં કોઈ દિવસ હાર નથી માનવાની. લાઈફ છે, બધાને તકલીફ હોય જ છે, જીવન છે તો સંઘર્ષ પણ છે. બરાબર, પણ એમાંથી આપણે આગળ વધવાનું છે. એમાં જે છે એક તો સ્ટ્રોંગ કમિટમેન્ટ જોવે કે ભાઈ મારે આજે આ કરવું છે. ઠીક છે, આજે એક સ્ટુડન્ટ જે છે એને મેથ્સમાં ન આવડતું હોય કે એનો સમ ન આવડતો હોય, બરાબર, તો એ લોકો થોડા જલ્દી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે. ઠીક છે, તો ફ્રસ્ટ્રેટ નથી થવાનું. આપણે એમને પ્રોત્સાહન આપવાનું છે છોકરાઓને કે કારણ કે આ જે પેઢી છે ને આ આલ્ફા જનરેશન છે. બરાબર, એ લોકો આગળ જે છે આ લોકોને હજી વધારે કોમ્પિટિશન આવવાની છે. તો આપણે મેન્ટલી લોકોને પ્રિપેર કરવા છે. આપણે લોકોને કમ્ફર્ટ ઝોનમાં નથી રાખવાના. બરાબર છે, તો એક વાત છે. સેકન્ડ વાત એ છે કે આપણે એક સિલ્વર લાઇનિંગ છે કે પેલા આપણે કહેતા હતા કે ભાઈ ડોક્ટર, એન્જિનિયર, પણ હવે આપણે જે ગુજર સુતાર છે, આપણે સુતાર છે, આપણું કામ કોઈ નથી લઈ જવાનું. એઆઈ પણ નથી લઈ જવાનું આપણું કામ. બરાબર, તો આ જે છે આપણા સમાજમાં પણ આજે બહુ સરસ કોન્ટ્રાક્ટર છે, આર્કિટેક્ટ છે, ઇન્ટિરિયર ડેકોરેટર્સ છે. બરાબર, તો આ બધા જે છે બધા પણ શાઇનિંગ સ્ટાર છે. ને હું સમાજને વિનંતી કરીશ કે આગળ જતા જે સ્કિલ ડેવલપમેન્ટ માટે જે છે આપણે સ્કિલ ડેવલપમેન્ટમાં છે આપણે જે સમાજમાં જે મિસ્ત્રી કામ છે, સુતાર કામ છે, એનું થોડું સ્કિલ ડેવલપમેન્ટ કરીએ. જે આપણા સમાજમાં ઘણા કારીગરો છે જે સરસ કામ કરે છે, એક્સિલન્ટ કામ કરે છે, પણ કસ્ટમર સાથે ક્યારેક વાત કરવામાં પાછા પડે છે. બીજા લોકો છે જે કસ્ટમર સાથે વાત કરે છે પણ રિયલમાં એમને ફિલ્ડમાં નથી. તો આના માટે આપણે કંઈ કરીએ. ઠીક છે, કે આપણું તો કોર છે, રાઈટ? વિશ્વકર્માના સંતાનો છે આપણે તો કોર જે છે કે ભાઈ આપણામાં છે, આપણે બોર્ન એન્જિનિયર્સ છે. તો આ સ્કિલ ડેવલપમેન્ટ માટે થોડું આપણે કંઈ કરીએ. બીજું જે છે આપણા સમાજમાં ફાઇનાન્શિયલ ડેવલપમેન્ટ. આજે ઘણા લોકોને આજે હું જોઉં છું કે એમની પાસે મેડિક્લેમ નથી હોતો. પહેલાના જમાનામાં હજી પણ છે ઘણા બધા મેડિક્લેમ નથી હોતો. જ્યારે કોઈ મેડિકલ ઇમરજન્સી આવી જાય, તકલીફમાં મુકાઈ જાય છે, વીમા નથી હોતા, લાઈફ ઇન્સ્યોરન્સ નથી હોતું. તો આપણે ફાઇનાન્શિયલ રીતે પણ આગળ વધવાનું છે. સંગઠનની તાકાત બહુ જ છે ને આપણો આજે 3000 આપણે હશે પોપ્યુલેશન અહીંયા મુંબઈમાં. બરાબર, 5000 છે. તો આ એક સાથે સમાજ સાથે આપણે સાથે મળીને ઘણું કરી શકીએ છીએ. તો બસ મારે આ જ કહેવું હતું ને થેન્ક યુ વેરી મચ બોલાવવા માટે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. એમના જ્ઞાનના પ્રકાશથી એ ખરેખર એક શાઇનિંગ સ્ટાર કહેવાય, બીકોઝ એમના જ્ઞાનથી આપણા બાળકોને કેટલું બધું મોટિવેશન મળ્યું છે. હવે હું પ્રમુખ શ્રી અસિતભાઈ ધીરુભાઈ ગોરેચાને સ્ટેજ ઉપર આમંત્રિત કરીશ અને તેઓ હિતેશભાઈને મોમેન્ટો અને બુકે દઈને સન્માનિત કરશે. રિચા દીપેન વિસાવડિયા, જેને આવ્યા છે 95%. વાહ. માહી નીરવ ગજ્જર, જેને આવ્યા છે 94%. જેને મળ્યા છે 94%.
હવે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ આપણા નેક્સ્ટ શાઇનિંગ સ્ટાર જે છે કમલેશ છોટાલાલભાઈ જોલાપરા, જે અત્યારના જનરલ મેનેજરની પોસ્ટ પર છે, જેને ડિપ્લોમા ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે, જેમને 23 યર્સનું ઇન્ડસ્ટ્રીયલ એક્સપિરિયન્સ પણ છે. સો એમને હું વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. એનો વિડીયો પ્લે કરે છે અમે હમણાં, ખાલી એ હાજર નથી હમણાં. જય શ્રી વિશ્વકર્મા દાદા. મારું નામ કમલેશ છોટાલાલ જોલાપરા છે. મારા શિક્ષણનો અનુભવ અને તેનાથી પ્રાપ્ત કરેલી શીખ વર્ણવું છું. હું 15મી ઓગસ્ટના ફંક્શનમાં આવવા માગતો હતો, પણ કોઈ કારણસર બિઝનેસ ટ્રીપ સાઉદી અરેબિયામાં એક્સટેન્ડ થઈ ગયો 1 મહિના માટે, એટલે હું આવી ન શક્યો અને તેના માટે હું ક્ષમા માગું છું. સૌ પ્રથમ હું શ્રી ગુજર સુતાર ટ્રસ્ટ કમિટીનો આભારી છું, જેમને મને મારો અનુભવ વ્યક્ત કરવાનો અવસર આપ્યો છે. આજે હું મારા પ્રિય ગુજર સુતાર વિશ્વકર્મા સમાજના ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ સામે એક મહત્વની વાત કરી રહ્યો છું, એ છે શિક્ષણ. શિક્ષણ જ આપણા સમાજનું શસ્ત્ર છે, જે તમને ગરીબી અને અંધકારમાંથી બહાર લાવી શકે છે. મને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મારા પિતાશ્રી છોટાલાલ જીવનભાઈ જોલાપરા અને માતાશ્રી કંચનબેન છોટાલાલ જોલાપરાએ છે. અને અમે કુલ 2 ભાઈઓ અને 3 બહેનોનો પરિવાર હતો. આર્થિક રીતે થોડા કમજોર હતા, પણ આત્મવિશ્વાસ મજબૂત હતો. મારું ભણતર સરકારી શાળામાં થયું હતું, વગર ટ્યુશન અને ક્લાસીસ, અને 1 થી 7 ધોરણ સુધી વર્ગમાં 1 થી 3જો ક્રમ આવતો હતો. એસએસસીમાં 81% આવ્યા હતા અને 4 વર્ષના મેકેનિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમામાં 72% આવ્યા હતા. હું જાણતો હતો કે શિક્ષણ મેળવવા પૈસાની જરૂરત નથી, ફક્ત તમારી મહેનત અને કંઈક નવું કરવાની ઈચ્છા કામ આવે છે. તમારા માર્ક્સ સારા આવે તો સ્કોલરશિપ અને સારી કોલેજમાં એડમિશન જરૂર મળે છે. ટ્યુશન અને ક્લાસીસ તમને મદદ જરૂર કરે છે, પણ શિક્ષણમાં આગળ વધવા માટે તમારો આત્મવિશ્વાસ અને સતત પ્રયાસ બહુ જરૂરી છે. પહેલાંની પેઢી કરતાં આજની પેઢી વધારે સમૃદ્ધ છે અને તમને બહુ તક મળશે અને મળી રહી છે, પણ તેનો તમે સદુપયોગ કરો અને જીવનમાં આગળ વધો. પ્યારા વિદ્યાર્થીઓ, આપણો સમાજ એ ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાનો વંશજ છે, જેમને ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાનગર બનાવ્યું, ભગવાન શ્રી રામ માટે સેતુ બાંધ્યો અને દેવતાઓ માટે અસ્ત્ર-શસ્ત્ર બનાવ્યા. હથોડા, હાથ અને હૂંફ સાથે માથાનો પણ ઉપયોગ કરો. કોઈ જમાનામાં લોકો આપણને કારીગર માનતા હતા. આજે આપણે એન્જિનિયર, ડૉક્ટર, આઈએએસ અને લીડર બની રહ્યા છે. એનું કારણ છે શિક્ષણ. ભવિષ્યમાં કોઈ પૂછે કે ગુજર સુતાર કોણ છે, તો લોકો કહી ઉઠે કે એ લોકો છે કે જેમને હથોડીથી ઇતિહાસ લખી દીધો અને શિક્ષણથી ભવિષ્ય ઊભું કર્યું. અંતમાં હું કહેવા માગું છું કે જીવનમાં સફળ થવા માટે પૈસાની નહીં, પણ શિક્ષણ માટેનો સંકલ્પ અને આત્મવિશ્વાસ જોઈએ. ગરીબી એક કર્મ નથી, પણ અધૂરું શિક્ષણ છે. ભણો, તમારું જીવનને સફળતાની નવી ઊંચાઈ ઉપર લાવો. જય શ્રી વિશ્વકર્મા દાદા, જય શ્રી ગુજર સુતાર સમાજ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી સ્વામિનારાયણ. ભારત માતાની જય. ધન્યવાદ. કમલેશભાઈ સાચે ને એક શાઇનિંગ સ્ટાર છે, જે હમણાં હાજર નથી ફિઝિકલી, પણ એમના વાતોની જે શાઇન આપણા ઉપર પડી છે, જેના જ્ઞાનથી આપણે કેટલું બધું મોટિવેટ થઈ રહ્યા છે. તો થેન્ક યુ સો મચ કમલેશભાઈને. એના માટે હું ગીરાબેન રસિકભાઈ વઘાડિયા અને નીતાબેન તુષારભાઈ ધ્રાંગધરિયાને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ આપણા સ્ટુડન્ટ્સને ફેલિસિટેટ કરે.
Rajnikantbhai Dhangdaria is a dynamic AIML at WebMobi 360 and a distinguished postgraduate in Masters of Computer Application from NMIMS University. He serves as the face of village for Project Swadesh under the Robin Hood Army, driving grassroots change in rural upliftment and youth education. Mihir stands as a beacon of innovations and service, blending cutting edge or technology with a powerful commitment to community transformation. His journey reflects the spirits of leadership, purpose, exception, dedication to community building. હું મિહિર રજનીકાંત ધાંગધરિયાને એટલું કહીશ કે તમે આમ જ વાડીને યોગદાન આપતા રહો અને હંમેશા આવી રીતના જ કાર્યકર્તાઓની હેલ્પ કરતા રહો અને આમ જ આગળ વધો. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. હવે હું મિહિર રજનીકાંતભાઈ ધાંગધરિયાને વિનંતી કરીશ કે તેઓ બે શબ્દ બોલે. જય વિશ્વકર્મા બધાને. હું પ્રથમ ટ્રસ્ટ કમિટીનો આભાર માનું છું કે મને આજે અહીંયા ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યો છે અને આજે આપણે અહીંયા બધા મહિલા છે સ્કોલર્સને ફેલિસિટેટ કરવા માટે. આપણે જોયું જ હશે પીપીટીમાં આપણે બધાના વિઝન્સ જોવે છે, તો મારી એ જ વિશ છે કે મેં કેટલા બધા સ્ટુડન્ટ્સના એ વિઝન જોયા કે એમને ઇસરોના સાયન્ટિસ્ટ બનવું છે, સ્પેસ મિશન કરવા છે ને તો હું દાદાને એ જ પ્રાર્થના કરું છું કે 2047 સુધી અહીંયા બેસેલા કોઈ એક સ્ટુડન્ટ કે કોઈ એક આપણા વિદ્યાર્થી એ સ્પેસ મિશનમાં કોન્ટ્રીબ્યુશન આપે ને સ્પેસ કે ચંદ્રયાનમાં જાય. આપણા સમાજમાં બહુ જ એવા બધા મંડલ્સ છે જે એજ્યુકેશનને સપોર્ટ કરે છે, જેમ આપણા વિશ્વકર્મા દાદા ચેરિટેબલ ટ્રસ્ટ, આપણા વાડીના ટ્રસ્ટીઓ પણ એજ્યુકેશનને બહુ સપોર્ટ કરે છે. તો એ બધાના સપોર્ટથી જ આપણે 2047નું જે આપણું આજની થીમ છે, જે વિઝન છે, એ આપણે અચીવ કરશું. અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, હું મારા પેરેન્ટ્સને થેન્ક્સ કહેવા માંગુ છું કે એમણે મને એટલો કેપેબલ બનાવ્યો કે હું આજે અહીંયા આ સ્ટેજ પર ઊભો છું. એન્ડ આપણે બધા આજે જોઈએ જ છે કે બધાને આપણે અહીંયાથી પર્સન્ટેજ ને એના માટે આપણે અપ્રિશિએટ કરે છે, બટ આપણે એકચ્યુઅલમાં એમનું વિઝન જોવું જોઈએ કે એમની એ સ્કિલ્સ શું ડેવલપ કરે છે. કેમ કે તમને ડિગ્રી તો એક પ્લેટફોર્મ આપી દેશે, ઇટ્સ જસ્ટ અ સ્ટાર્ટ. તમારી ડિગ્રી તમને ખાલી એક ફર્સ્ટ ચાન્સ આપશે ટુ ગેટ ઇન ટુ એન ઇન્ડસ્ટ્રી, બટ સ્કિલ્સ વિલ હેલ્પ યુ ટુ ગેટ અ સ્ટેજ, ટુ ગેટ અ સ્ટેન્ડ ઇન ધ ઇન્ડસ્ટ્રી. આપણે આજે જોઈએ છે અહીંયા કે આપણે 5 પ્રાણ છે અમૃતકાલના, લાઈક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન, સ્કિલ્સ ડેવલપમેન્ટ, પછી ગ્રીન ગ્રોથ એન્ડ એનર્જી ઇન્ડિપેન્ડન્સ, રોબસ્ટ હેલ્થકેર એન્ડ સોશિયલ સિક્યોરિટી, ડિજિટલ એન્ડ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સિલન્સ, ટ્રાન્સપરન્ટ એન્ડ સ્ટ્રોંગ ગવર્નન્સ. તમે આ બધાનું જે એક કોમ્બિનેશન છે એ હરેક સ્ટુડન્ટના વિઝનમાં જોયું હશે. જેમ કોકને આઈએએસ ઓફિસર બનવું છે, એ આપણને ટ્રાન્સપરન્ટ એન્ડ સ્ટ્રોંગ ગવર્નન્સ અચીવ કરાવશે. કોઈને ઇસરોના સાયન્ટિસ્ટ બનવું છે, સ્પેસ મિશનમાં જવું છે, એ આપણને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટથી અચીવમેન્ટ થશે. કોઈને ગ્રીન એનર્જીમાં કામ કરવું છે, કોઈને વેટરનેરિયન બનવું છે, તો એ આપણને રોબસ્ટ હેલ્થકેર એન્ડ સોશિયલ સિક્યોરિટીના માધ્યમથી આપણે એ અચીવ કરી શકશું. કોઈને એઆઈ એન્જિનિયર બનવું છે, કોઈને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, એ આપણે ડિજિટલ એન્ડ ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના એક્સિલન્સથી અચીવ કરી શકશું. તો આ 5 પિલર ઉપર જ આપણી આખી નેક્સ્ટ જે આવનાર 10 to 15 યર્સ છે એ આખા બેઝ છે આ 5 પિલર્સ ઉપર ને એ તમે હરેક સ્ટુડન્ટના વિઝનમાં જોયું હશે જે ડિસ્પ્લે થાય છે અહીંયા. અને લાસ્ટમાં હું તમને ખાલી એટલું જ કહેવા માંગુ છું કે આજના આ કાર્યક્રમ માટે હું એકલો કોન્ટ્રીબ્યુટર નથી, મારા સાથે કેટલા બધા એવા કાર્યકર્તા છે જે અહીંયા બેઠા છે. હું એમનું હૃદયપૂર્વક થેન્ક્સ માનું છું કે એમણે પણ આમાં કોન્ટ્રીબ્યુટ કર્યું ને હું તમને પણ એન્કરેજ કરીશ કે તમે પણ ભાગમાં આવો ને તમારું કોન્ટ્રીબ્યુશન આપો. હવે તમે જોયું હશે કે રોબિનહુડ આર્મી, I am representing as a face of village for રોબિનહુડ આર્મી. તો રોબિનહુડ આર્મી એક ઝીરો ફંડ ઓર્ગેનાઇઝેશન છે જે હંગરના ખિલાફ ઓલું કરે, લાઈક જે રેસ્ટોરન્ટ્સ હોય, જે હોટલ્સ હોય, જેમાં એક્સેસ ફૂડ બચી જાય, જે વધેલું ફૂડ બચી જાય તો એ પેલા બધા ફેંકી દેતા હતા, વેસ્ટ જતું હતું.
તો અમારી જે NGO છે, જે ઓર્ગેનાઇઝેશન છે, અમે લોકોએ એક્સેસ ફૂડ કલેક્ટ કરી છે અને જે લોકોને ફૂડ મળતું નથી, ખાવાનું મળતું નથી, એ લોકોને અમે જઈને સર્વ કરી છે. થેન્ક યુ. છે તો એમને ટેબ અને કેશ પ્રાઇઝ પણ મળે છે. તો હવે હું ભાવનાબેનને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે. એ આપણા તત્કાલ લગ્ન એને નિઃશુલ્ક સેવા આપે છે, તો એમને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ. ભાવનાબેન પ્રદીપભાઈ ભેસાણિયા આ તત્કાલ લગ્નમાં બ્યુટી પાર્લરનું નિઃશુલ્ક યોગદાન આપે છે, જેનાથી કેટલું બધું ફાયદો થાય છે અને એમની મહેનત પણ એટલી જ છે. થેન્ક યુ સો મચ તમારું યોગદાન આપવા માટે. હવે હું મિહિરને ઉપર બોલાવીશ કે તેઓ આવે અને સ્ટેન્ડર્ડ 11ના સ્ટુડન્ટને ફેલિસિટેટ કરે. કાવ્યા જયેશ સચરેશા, જેમને મહિલા છે 81%. હવે હું વિશ્વકર્મા બાગના ખજાનચી શ્રી તુષારભાઈ વ્રજલાલભાઈ ધાંગધરિયા અને માજી પ્રમુખ પંકજભાઈ મથુરભાઈ ભેસાણિયાને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ 12ના સ્ટુડન્ટ્સને ફેલિસિટેટ કરે. અને એની બેને જ બનાવ્યું છે અને સાથે સાથે એને 15th ઓગસ્ટના કાર્યમાં ખૂબ જ મહેનત કરી અને એઝ અ કાર્યકર્તા એનું યોગદાન આપ્યું છે. તો તાળીઓની ગડગડાટ થઈ જાય ઉદિત માટે. અને એની આજના આપણા ચીફ ગેસ્ટ દુર્વી હરેશ કરગતરાને આમંત્રિત કરશું સ્ટેજ પર કે તેઓ આવીને 2 શબ્દ બોલે. જય વિશ્વકર્મા. આજે હું આપ સૌના સામે ઉપસ્થિત છું એનો મને ઘણો ગર્વ છે. મને અહીંયા સુધી પહોંચાડવા માટેના સર્વને બહુ બહુ ધન્યવાદ. હું હંમેશા આભારી રહીશ તમારી. આપણા સમાજનું ફ્યુચર એટલે આપણા વિદ્યાર્થીઓને હું બસ એટલું જ કહીશ કે તમે જે પણ ફિલ્ડમાં છો એમાં મન લગાવીને અભ્યાસ કરો. તમારા માતા પિતા, આપણું સમાજ અને આપણા સમાજનું એજ્યુકેશન ટ્રસ્ટ એટલે દાદા પરિવાર ચેરિટેબલ હંમેશા તમારા સહાય માટે ઉપસ્થિત રહેશે. તમે જે પણ ફિલ્ડમાં છો બસ તમે એક એમ રાખજો કે તમે કાંઈ કરી દેખાડશો. તમારા માતા પિતા, આપણા સમાજનું નામ રોશન કરશો. થેન્ક યુ. હવે હું આપણા વિશ્વકર્મા બાગના માજી પ્રમુખ શ્રી જયંતભાઈ પુરુષોત્તમભાઈ જોલાપરાને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર આવે અને દુર્વીને મોમેન્ટો અને બુકે આપી એમનું સન્માન કરે. દુર્વી એક પેશનેટ આર્કિટેક્ટ છે જેને આઈ થિંક
તમે અગર વેબ સિરીઝ જોતા હશો તો ડબ્બા કાર્ટલ નામની વેબ સિરીઝ આવી હતી, તો એમાં એને સેટ બનાવવામાં પણ એનું યોગદાન હતું અને એ અત્યારના પેન્ટા સ્પેસ આર્કિટેક્ટમાં એઝ અ આર્કિટેક્ટ કામ કરે છે. દુર્વી હરેશ કરગતરાને સ્ટેજ પર આમંત્રિત કરીશ કે તેઓ આપણા બધા બાળકોને ફેલિસિટેટ કરે. જય વિશ્વકર્મા. 15મી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્ટ ડે સ્વતંત્ર દિવસના તમને બધાને હાર્દિક શુભકામનાએ. સૌ પ્રથમ તો હું તે લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું જેણે આપણા પ્રાણોની આહુતિ આપીને આપણા દેશને આઝાદી અપાવી. અને આજના આપણા ચીફ ગેસ્ટ, સમયના શોર્ટેજના હિસાબે હું બધાનું નામ લેતો નથી, તો આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ છે ડોક્ટર હિતેશભાઈ અમૃતલાલભાઈ ભારેશિયા ભલારા, અને બીજા આપણા છે કંડીસા યતીનકુમાર પંચાસરા, અને બીજા બે આપણા ચીફ ગેસ્ટ છે અને બે આપણા સાઇનિંગ સ્ટાર્સ છે, તેનું બી હાર્દિક સ્વાગત કરું છું. 2022 થી 2025 આ આપણી ટ્રસ્ટ કમિટી મિલીજુલી સરકારે 3 વર્ષ પૂરા કર્યા. જોરદાર તાલીઓથી એમની સ્વાગત કર્યો. તો હું ટ્રસ્ટ કમિટીના જે ટ્રસ્ટીઓ છે એને આમંત્રિત કરું છું તેઓ સ્ટેજ ઉપર આવે અને એનું સન્માન બધા કરીએ આપણે બુકેથી. પ્લીઝ હાલના ટ્રસ્ટીને રિક્વેસ્ટ છે કે તેઓ સ્ટેજ ઉપર આવે. આ જ્યારે સરકાર અમારી આવી 22માં, તો લોકો એવું કમેન્ટ પાસ કરતા હતા કે આ સરકાર 6 મહિના નહીં ચાલે, 3 મહિના નહીં ચાલે. આ કમિટીએ 3 વર્ષ પૂરા કર્યા એકબીજાની અન્ડરસ્ટેન્ડિંગથી. તો જોરદાર પાછી એકવાર ફરીથી તાળીથી એમનું સ્વાગત કરો. બીજું તમને જણાવવાનું કે આ કમિટીએ ગયા વર્ષે 67 લાખનો પ્રોફિટ કર્યો. અને ત્યારે આપણી ટ્રસ્ટ કમિટી એવું ડિસાઈડ કર્યું કે આપણા આર્થિક સહાય લેતા બહેનોને આપણે કાંઈક બોનસ રીતે કાંઈક તરીકે એને આપીએ, કાંઈક દિવાળીનું બોનસ. તો આપણે ટ્રસ્ટ કમિટી એવું ડિસાઈડ કર્યું કે આપણે રૂપિયા 5,450 રૂપિયા ટોટલ 92 બહેનોના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવ્યા દિવાળીના ટાઈમે. તો જોરદાર તાળીઓથી પ્લીઝ સ્વાગત કરો. ટોટલ એમાઉન્ટ 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા 92 બહેનોના એકાઉન્ટમાં. અને બીજું તમને કહેવાનું કે આવનારા સમયમાં આપણે વિશ્વકર્મા બાગના રીડેવલપમેન્ટ માટે મારો પૂર્ણ રૂપથી સાથ સહકાર હશે અને હું મદદરૂપ થઈશ. અને આપણે રીડેવલપમેન્ટનું પ્રોસેસ જારી રાખવાનું છે અને થોડા જ સમયમાં આપણે રીડેવલપમેન્ટનું પ્રોસેસ ચાલુ કરશું આપણે. અને લગભગ તો બધું પ્રોસિજર થઈ ગયેલું છે અને થોડું આશિષભાઈ તમને કંઈક એના વિશે તમને કંઈક કહેશે ને. આપણે રીડેવલપમેન્ટની પ્રોસેસ શરૂ છે, તો આપણે નેક્સ્ટ એજીએમમાં બધું ડિટેલ્સ ને એનું બધું જે પ્લાનિંગ ને બધું તમને સમજાવશું. તેના માટે આપણે એજીએમ થશે ત્યારે આપણે આ બધો પ્રોસેસ આપણે પૂર્ણ કરશું. અને બીજું તમને કહેવાનું કે આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીજીનું જે મિશન છે હર ઘર તિરંગા અને વિકસિત ભારત 2047, જેમ મિહિરે કીધું વિકસિત ભારત, તો આપણું દેશ વિકસિત ભારત એટલે આપણે 22 વર્ષ પછી આપણો દેશ પૂર્ણ રૂપથી વિકસિત રાષ્ટ્રીય બનવાનું કાર્ય સરકાર કરશે. તો ચાલો આપણે બધા મળીને એક સાથે વિકસિત ભારતનું નિર્માણ કરીએ અને મોદીજીનું સપનું સાકાર કરીએ. જય હિન્દ, જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા. જસ્ટ રીડેવલપમેન્ટ કમિટી માટે એક ખાસ ઇન્ફોર્મેશન આપવાની છે કે લાસ્ટ એજીએમમાં અમે લોકો 5 જણા હતા, જેમાં હું છું, તુષાર કચરેકા છે, પછી જયંતભાઈ જોલાપારા છે, આવો ને ઉપર, આવો જયંતભાઈ, હિતેશભાઈ પંચાસરા છે અને હરીશભાઈ ગજ્જર. જે 5 જણાની અમારી કમિટી હતી. પણ હવે ફ્યુચર જોતા અમે બીજા 2 આર્કિટેક્ટ એપોઇન્ટ કરીએ છીએ. એક છે શ્રીકાંત ગજ્જર,
સ્ટ્રક્ચરલ એન્જિનિયર છે અને એ બધું બીએમસીનું લાયઝનિંગ કરવાના છે આપણા માટે. અને સેકન્ડ છે જતીનભાઈ નયનભાઈ ધોળકિયા. અને આ ટોટલ જે કોસ્ટ છે જે બીએમસીમાં જે આપણે પ્લાન પાસ કરાવીએ અને જે બી અપ્રુવલ લાગે છે એની અપ્રોક્સિમેટલી 41 લાખ રૂપિયાની કોસ્ટ થઈ છે. પણ એ લોકો ટોટલ આપણા માટે સમાજ માટે ફ્રી ઓફ કોસ્ટ કામ કરવાના છે. એટલે ટોટલ પ્લાન ગડગડાહટ પૃથ્વીનો જોડે ખાસ બરોડાથી અહીંયા એઝ અ ચીફ ગેસ્ટ આવ્યા છે, તો તાળીઓ તો હોવી જ જોવે. ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને ફેલિસિટેટ કરશું, જેના માટે હું આજના આપણા સ્પેશિયલ ગેસ્ટ કંદીસા યતિનકુમાર પંચાસરા જે આણંદથી આવ્યા છે એમને સ્ટેજ પર આમંત્રિત કરીશ. કંદીસાબેન જે છે એ બેચલર્સ ઇન આર્કિટેક્ચર ઇન્ટિરિયર ડિઝાઇનિંગ પરસ્યુ કરે છે અત્યારના. અને જો તમે અગર વેબ સિરીઝ નહીં જોતા હો અને મૂવીઝ જોતા હો તો હમણાંની રિસેન્ટ મૂવી આમિર ખાનની છે સિતારે જમીન પર, એમાં પણ એમનો યોગદાન હતો એઝ અ ડિઝાઇનર. અને એમની અપકમિંગ મરાઠી મૂવી છે શિવાજી મહારાજ કરીને, એમાં પણ એમનો યોગદાન હતો. તો તાળીઓની ગડગડાહટ રૂપવીનો જોવે ખાસ આણંદથી આવ્યા છે એઝ અ સ્પેશિયલ ગેસ્ટ. હવે આપણે આપણા ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને બોલાવશું. અને હાલમાં આઈ એમ અ 5th year student. આઈ એમ સ્ટડીંગ ઇન્ટિરિયર ડિઝાઇન એટ સેપ્ટ યુનિવર્સિટી અમદાવાદ. સૌથી પહેલાં આઈડ ઓલ્સો લાઈક ટુ થેન્ક આણંદની જે ગુર્જર સુથાર કમિટી છે જ્યાં હું દર વર્ષે જતી હતી ઇનામ લેવા માટે. સો ધીસ ઇઝ અ મેમરી ફોર મી. સો થેન્ક યુ ઢોલકિયા ફેમિલી. એ લોકોએ મને બહુ જ પ્રોત્સાહન આપ્યું છે સિન્સ આઈ વોઝ ગ્રોઈંગ અપ. સો થેન્ક યુ સો મચ. મને એક વખત યાદ છે કે મને સારા પર્સન્ટ નહોતા આવ્યા, તો મને ઇનામ લેવા માટે બહુ જ ડર લાગતો હતો કે મને નથી જવાની ઈચ્છા. બટ ઇટ ઇઝ ટુડે જ્યારે મને રાજુ અંકલે ઇન્વાઇટ કર્યા એઝ અ સ્પેશિયલ ગેસ્ટ વિચ ફીલ્સ અમેઝિંગ. સો અગેન થેન્ક યુ સો મચ. આઈ ફીલ ટ્રુલી બ્લેસ્ડ કે હું આ કમ્યુનિટીમાં જન્મી છું, કારણ કે ડિઝાઇન આપણા લોહીમાં છે. તો આઈ હેવ ગ્રોન અપ વોચિંગ માય દાદા હુ વોઝ અ ડ્રાફ્ટ્સમેન બાય પ્રોફેશનલ. એટલે હજી સુધી મતલબ હી રિસન્ટલી પાસ્ડ અવે, પણ હજી સુધી હી યુઝ ટુ કીપ અ મેઝર ટેપ ઇન હિઝ બેગ. તો એ મને હજી યાદ છે. માય નાની શી ઇઝ દર વખતે એમને કંઈક નવું બનાવવું હોય, દર વખતે કંઈક નવું કાપડ લઈને આવે, નવું કંઈક સીવવું હોય એમને. તો ડિઝાઇન આપણા લોહીમાં છે. સો મારી જ્યારે ઇન્ટર્નશિપની વાત આવી ત્યારે મારે પ્રોડક્શન ડિઝાઇન ચૂઝ કર્યું હતું, કારણ કે ગ્રોઈંગ અપ આઈ હેવ ઓલવેઝ સીન માય ફાધર હુ ઇઝ એન ઇન્ટિરિયર આર્કિટેક્ટ બાય પ્રોફેશન. તો મેં એમને હંમેશા જોયા હતા ઓફિસમાં બહુ લેટ થઈ જાય ઘરે આવતા આમ તેમ. એટલે મારે કંઈક નવું ટ્રાય કરવું હતું. એટલે મને જ્યારે ઓપોર્ચ્યુનિટી મળી ત્યારે મેં અહીંયા બોમ્બે અપ્લાય કર્યું અને ફોર્ચ્યુનેટલી આઈ ગોટ ઇન. માય ડેબ્યુ ફિલ્મ which was સિતારે જમીન પર, which recently released, હું એમાં પાર્ટ હતી. આઈ વોઝ અ પાર્ટ ઓફ ધ પ્રોડક્શન ડિઝાઇન ટીમ. અને એક બહુ જ સરસ એક્ઝામ્પલ છે આપણા હિસ્ટ્રીમાંથી કે જ્યારે રામ સેતુ બનતું હતું ત્યારે નલ અને નીલ નામના જે એન્જિનિયર્સ હતા એ લોકોએ બહુ જ હેલ્પ કરી હતી રામ સેતુ બનાવવા માટે. પણ જે ખિસકોલીઓ હતી એ લોકો પથ્થર ના બી મૂકત તો કદાચ રામ સેતુ બની જાત. પણ
એ ખિસકોલી ઉપર જે રામ ભગવાને 3 લીટી કે જે 4 લીટી હજી સુધી જે છે એનું માર્કિંગ એ જતું નથી. એટલે કદાચ ધીસ ફિલ્મ ઇઝ ઓલ્સો દેટ માર્કિંગ ફોર મી કે કદાચ એ લોકોને મારી જરૂર નથી એઝ એન ઇન્ટર્ન, પણ એ ફિલ્મની મારા લાઈફમાં જે ઇમ્પેક્ટ ક્રિએટ થઈ છે ઇટ ઇઝ હ્યુજ. સો આઈ રિયલી થેન્ક ધ પ્રોડક્શન ડિઝાઇનર્સ who are નિખિલ કોવલે એન્ડ અપૂર્વા ભગત. એ લોકોની ઓફિસ અહીંયા જ છે અંધેરીમાં. યુ ગાઈઝ કેન ઓલ્સો રીચ આઉટ. તમને આવી કોઈ ઓપોર્ચ્યુનિટી જોઈતી હોય તો યુ કેન ઓલવેઝ રીચ આઉટ ટુ ધેમ. બટ there is also one thing that I'd like to talk about. આ બધી વસ્તુ wouldn't have been possible અગર હું સેપ્ટમાં ના ભણી હોત. સેપ્ટ કદાચ બહુ લોકોને નહીં ખબર હોય. ઇટ ઇઝ અ વેરી ફેમસ ઇન્સ્ટિટ્યૂટ ફોર આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇન જે અમદાવાદમાં છે. ત્યાં જે મેં ડ્રાફ્ટિંગ શીખ્યું, ઓટોકેડ સ્કિલ શીખી, 3D મોડેલિંગ શીખ્યું, કોન્સેપ્ટને કઈ રીતે તમે પેપરમાં મૂકીને તમે ક્રિએટ કરો છો સેટ પર એ શીખ્યું, કલર પેલેટ્સ કઈ રીતે કામ કરે એ શીખ્યું. એટલે આ બધી જ વસ્તુ જે મેં શીખી છે મારા કોલેજમાં અને જે મને હેલ્પફુલ થઈ રહી છે ઇન માય પ્રોફેશન અને કદાચ આગળ બી થશે આઈ એમ શ્યોર, એ મને બહુ જ હેલ્પ કરી ગઈ છે. સો અગેન આઈ એમ વેરી થેન્કફુલ ટુ માય પેરેન્ટ્સ, માય કમ્યુનિટી, માય કોલેજ અને ધ ઇન્ટર્નશિપ. એટલે થેન્ક યુ સો મચ અગેન ફોર એવરીબડી ટુ listen to me for so long. Thank you for being patient with me. This is the very first time that I have delivered a speech like this. So thank you for being extremely patient. And again thank you Raju uncle. I cannot find you. Yes, this is the guy. Thank you for reaching out. અને મને બહુ જ ગમ્યું કે તમે મને ઇન્વાઇટ કરી. અગેન થેન્ક યુ સો મચ. હવે આપણે આજનો કાર્યક્રમ આગળ વધારીએ અને પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સને ફેલિસિટેટ કરશું. એના માટે મને એક કોટ યાદ આવે છે કે ડિગ્રી તમારા હાથમાં છે, હવે સ્વપ્નાઓને હકીકત બનાવવાનો સમય છે. તો એમ જ આપણે આપણા પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સને સન્માનિત કરશું. એના માટે હું સ્ટેજ પર આમંત્રિત કરીશ ડૉક્ટર હિતેશભાઈ અમૃતલાલભાઈ ભાલારાને અને આપણા સેક્રેટરી શ્રી તુષારભાઈ નાગજીભાઈ કતરેચાને કે તેઓ આપણા પોસ્ટ ગ્રેજ્યુએશનના સ્ટુડન્ટ્સને ફેલિસિટેટ કરે. કેમ કે અત્યારે યુએસએમાં છે. વરુણ રાજેન્દ્ર પંચાસરાને એક સ્પેશિયલ પ્રાઇઝ પણ આપવામાં આવે છે જે છે લેટ શ્રી મોહનલાલ ચડવાજીભાઈ ઝોલાપરાના તરફથી. એમને કેશ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું છે. નેક્સ્ટ છે ધૃતિ પરેશ ભારદિયા જેને આવ્યા છે મેહુલ શાંતિલાલ ભારદિયા જેમને આવ્યા છે 50. નેક્સ્ટ છે ખિલાડી ક્યારેય હારે નહીં, એ તો જીતે છે કાં તો શીખે છે. તો આ જ કોટના સાથે આપણે આગળ વધશું અને હું સ્ટેજ પર આમંત્રિત કરીશ નિકેશ તુષારભાઈ કથરેચા અને પરેશભાઈ અનુવાડિયાને કે તેઓ આપણા સ્પોર્ટ્સના ખેલાડીઓને સન્માનિત કરે.
નિકેશભાઈ જે છે એ અત્યારના સ્પોર્ટ્સ મેનેજર છે જમનાબાઈમાં, અને એમને માસ્ટર્સ કરેલું છે લંડન યુનિવર્સિટીથી, એન્ડ એમને બહુ જ એક્સપિરિયન્સ છે, અને એ એક્સ એથ્લીટ પણ હતા. તો તાળીઓથી એમનું સ્વાગત થવું જોઈએ. બધા જ તાળીઓ પ્લીઝ. અને આપણા પરેશભાઈ છે, એમને તો બધા ઓળખો જ છો, જેમને સમાજ માટે બહુ જ અમૂલ્ય યોગદાન આપ્યું છે. નિકેશભાઈ જે છે એ આપણા સેક્રેટરી શ્રી તુષારભાઈ કતરેચાના સુપુત્ર છે. તો ફેમિલીમાં જ બધા સમાજનું ઓલું કરતા હોય એવું લાગે છે મને તો. હવે પહેલું નામ છે ક્રિશવ દિપેન, જેને 3rd પ્રાઇઝ મળી છે ઇન્ટર સ્કૂલ કરાટે ચેમ્પિયનશિપમાં. ફર્સ્ટ પ્રાઇઝ મળી છે, સોરી. નેક્સ્ટ છે દ્રિયા રાહુલ, જેને ફર્સ્ટ ઇન ઓબ્સ્ટેકલ રેસિંગ અને આપણી સમક્ષ કંઈક રજૂઆત કરવા માંગે છે. મને સ્ટડીમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં 98% આવ્યા. હવે હું રિક્વેસ્ટ કરીશ કે નિકેશભાઈને કે તે બે શબ્દ કહે. જય વિશ્વકર્મા. મારી સ્પીચ થોડી મિક્સ હશે ઇંગ્લિશ અને ગુજરાતીની, સો જસ્ટ બે વિથ મી. સો મારું પ્રોફાઇલ તમે જોયું હશે. લાઈક સિન્સ માય ચાઇલ્ડહુડ આઈ હેવ ઓલવેઝ બીન ઇન્ક્લાઇન્ડ ટુવર્ડ્સ સ્પોર્ટ્સ. આઈ હેવ ઓલવેઝ સીન સ્પોર્ટ્સ એઝ something that has brought me to life. Whenever I have been on the pitch, I just felt that I'm just a different person. So I started off as a martial artist. I have done karate with the brown too. Post that I started off as a football player. So मैं football continue કર્યું. જેવું મારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થયું તો આઈ વોઝ ઇન અ ડિલેમા દેટ વોટ શુડ આઈ પરસ્યુ. શુડ આઈ પરસ્યુ management studies, marketing? So I felt that I should continue working in something that I'm really passionate about, which is sports. So I continued my education in sports management. So my first masters I did from Mumbai, and then I worked in Mumbai in the sports industry for around 6 to 7 years. And then after COVID khatam thyu, and at that point I decided that I need to get some international exposure. So I decided to pursue my masters in sports leadership and management from Loughborough University in London. So I just feel proud that I've been able to maru community nu naam roshan not just at national level but at international level. We have been able to spread out that our community is not just in Mumbai or India. We have even reached London as well. So I just feel proud and blessed to be representing our community. Yeah, thank you. Thank you, Nikesh. That was really great. Great words of wisdom as well. Thank you so much. And it's always a pleasure to hear from you. Thank you so much. Thank you. આજનો જે કાર્યક્રમ હતો જે પોસિબલ નહીં થઈ શક્યો હતો આપણા કાર્યકર્તા ભાઈ બહેનોના વજેથી,
તો હું રિક્વેસ્ટ કરીશ આપણા બધા કાર્યકર્તા ભાઈ બહેનોને, હું એક એક નામ બોલું છું, બાય ચાન્સ કંઈ રહી જાય તો પ્લીઝ એના માટે પહેલાથી સોરી કહી દઉં છું. તો હું રિક્વેસ્ટ કરીશ આશીષભાઈ બોરાણીયા, રાજેશભાઈ તલસાણીયા, ફાલ્ગુનીબેન મિસ્ત્રી, ભાવનાબેન બેસાણીયા, મિહિર દાંગદરિયા, ઉન્નતિ દાંગદરિયા, ઉર્વી વડગામા, ઉદિત વડગામા, કેવલ અંબાસણા, મન બકરાણીયા, જય સુરેલિયા, સુજલ દાંગદરિયા, નવતબીબેન દાંગદરિયા, મનીષાબેન મૈદરિયા, જ્યોત્સનાબેન સિત્પરા, દીનાબેન વગાડિયા, ભારતીબેન મિસ્ત્રી, રીતુબેન સચાણિયા, જાનકી પંચાસરા, હર્ષાબેન બકરાણીયા, શોભાબેન પિસાવડિયા, અલ્પાબેન છનિયારા, દિલીપભાઈ દાંગદરિયા, અમુભાઈ વાડેશિયા, હાર્દિકભાઈ દાંગદરિયા, મેહુલભાઈ તલસાણીયા, કિશોરભાઈ બોરાણીયા, કેતન નગેવાડિયા, હર્ષાબેન બકરાણીયા, પરેશ પી અનુવાડિયા, રાજુભાઈ પંચાસરા, કૃષ્ણા સંકલ્પરા અને મીરા સંકલ્પરા. અને સાથે સાથે હું રિક્વેસ્ટ કરીશ હસમુખભાઈ ગરગતરાને કે તેઓ પણ સ્ટેજ ઉપર આવે, કારણ કે એમના સપોર્ટથી આજે આ પ્રોગ્રામ થયો છે. સાથે સાથે રાજુભાઈ પંચાસરા, એ બંને અમારા મુખ્ય કાર્યકર્તાઓ માટે જોરદાર એક વખત તાલીઓથી વધારજો. અને સાથે સાથે કાર્યકર્તા ભાઈ બહેન જ્યાં બી હોય, પ્લીઝ જે બી કામ કરતા હો, થોડીક 2 મિનિટનો અલ્પ વિરામ આપીને આગળ આવી જાઓ. હા, ઓફકોર્સ આજના આપણા એન્કર્સ હિતેનભાઈ, એમને પણ હું રિક્વેસ્ટ કરીશ કે તેઓ પણ આવે, ઉન્નતિબેન અને કૃષ્ણા. ઓકે, અત્યારના એક સરસ મજાની જાણકારી આવી છે આપણા અસિતભાઈ તરફથી કે અત્યારનો આપણો હોલ જે 2200 સ્ક્વેર ફૂટનો છે, જે રીડેવલપમેન્ટ થયા પછી 4500 થી 5000 ફૂટનો થશે. તો એમના માટે જોરદાર તાળીઓથી વધાવી દેજો પ્લીઝ. વિશ્વકર્મા બાગની જય. શ્રી ગુજ્જર સુતાર યુવક મંડળ મુંબઈ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સર્વ ગૌરવ વિદ્યાર્થીઓને અભિનંદન સાથે એક સુગંધરૂપ ભેટ આપવામાં આવે છે, તેમજ ધ ઓથેન્ટિક યુ સાથે જોડાવા માટે સંદેશ આપવામાં આવે છે. હું કૃષ્ણા સંકલ્પરા, હું હિતેન વડગામા. અમે બંને પહેલાથી જ ધ ઓથેન્ટિક યુ સાથે જોડાયેલા છીએ અને આજના આપણા ચીફ ગેસ્ટ શ્રી મિહિર રજનીકાંતભાઈ ધાંગધરિયા પણ જોડાયેલા છે. તેમજ અહીંયા ઉપસ્થિત ઘણા બધા વિદ્યાર્થીઓ પણ ઓલરેડી જોડાયેલા છે. તો ચલો આપણે બધા યુવા મિત્રો ધ ઓથેન્ટિક યુ સાથે જોડાઈએ. વધુ માહિતી માટે સંપર્ક કરો 9920302302. બીજું કાંઈ પણ કોન્ટેક્ટ કરવો હોય તો અમને પછી આફ્ટર ધ ઇવેન્ટ તમે મળી શકો છો. તમને આના વિશે વધુ માહિતી અમે આપશું. જય વિશ્વકર્મા. અમૃતકાલ એ વિકાસ, એકતા અને ગૌરવનો યુગ છે. અમૃતકાલ એ ભારતનું સોનેરી ભવિષ્યનો દ્વાર છે. જય વિશ્વકર્મા, જય હિન્દ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. જય હિન્દ. હવે હું સ્ટેજ પર અલ્પાબેનને આમંત્રિત કરીશ કે તેઓ આવે અને એજ્યુકેશન ટ્રસ્ટના માટે કંઈક બોલે. જય વિશ્વકર્મા. હું અલ્પા અનુવાડિયા આપ સૌની સમક્ષ વિશ્વકર્મા દાદા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટની કોર્ડિનેટર આપ સૌને અમુક જે અમારા દાદા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટની માહિતી છે એ આપવા માંગીશ. ખૂબ જ ઓછો સમય લઈશ. દાદા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટના બીજ 2013ની સાલમાં રોપાયા, જેના 5 મુખ્ય ટ્રસ્ટી કહી શકાય એવા પંકજભાઈ બેસાણીયા, જયંતભાઈ ચોલાપરા, આશિતભાઈ ગોરેચા, જગદીશભાઈ ભાડેશિયા અને હરીશભાઈ વિશ્રોલિયા. તેઓ
ની સાથે આપણે દાદા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટની શરૂઆત કરી હતી, જેમાં આપણા સમાજના અમુક જે મહાનુભાવો છે, જેમાંના એક કહી શકાય તો હસમુખભાઈ કરગથરાનો પણ ખૂબ સારો એવો ફાળો હતો આ ટ્રસ્ટ શરૂ કરવામાં. 2013માં જ્યારે શરૂઆત થઈ ત્યારથી લઈ અને અત્યારે 2025 સુધી લગભગ આપણે 200 સ્કોલરશીપ આપી ચૂક્યા છીએ, જેનું અપ્રોક્સ અમાઉન્ટ હું કહું તો 70 થી 75 લાખ રૂપિયા, જે આપણા સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા માટે ઈચ્છતા હોય અને કોઈ પણ આર્થિક ખામીને કારણે જો એમનું શિક્ષણ અટકતું હોય અને ખરેખર એમને આર્થિક પરિસ્થિતિમાં આ હેલ્પફુલ થવું હોય તો દાદા પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ હર હંમેશ આપણા સમાજના વિદ્યાર્થીઓની સાથે ઊભા રહેશે. તો હું બધાને વિનંતી કરું છું કે જો તમારી આસપાસ આપણા સમાજના મુંબઈ સમાજના કોઈ પણ વિદ્યાર્થીઓ તમને એવા દેખાય કે જેમને ખૂબ સારું ભણવું છે, ભણવામાં ખૂબ હોશિયાર છે, પરંતુ અમુક આર્થિક પ્રોબ્લેમને કારણે ફાઇનાન્સ જે ક્રાઇસિસ અત્યારે ખૂબ ચાલી રહ્યા છે એને કારણે જો એમનું ભણવાનું અટકતું હોય તો કોઈ પણ સમયે, હું કોઈ પણ એક પર્ટિક્યુલર ટાઈમ નથી કહેતી, કોઈ પણ સમયે 24 કલાકમાં મને ક્યારે પણ તમે કોન્ટેક્ટ કરો, હું તમારી સાથે તત્પર ઊભી રહીશ. મારો કોન્ટેક્ટ નંબર છે 7304973024. તો જેને પણ, અને મારો લગભગ પર્સનલ મોબાઈલ નંબર છે એ પણ તમારા બધાની પાસે હશે જ. તો આશા રાખું છું કે જ્યારે પણ તમને અમારી જરૂર પડે તો હંમેશા અમે તમારી સાથે ઊભા છીએ. થેન્ક યુ. તમે બધા જોયું હશે કે રિસેન્ટલી આપણે વાડા તરફથી એક ઇનિશિયેટિવ ડિજિટલ વસ્તી પત્રક સ્ટાર્ટ કરવામાં આવ્યું હતું. આજે એ વસ્તી પત્રકને 1 વર્ષ થઈ ગયું છે, આજે એની ફર્સ્ટ એનિવર્સરી છે, તો એકવાર એમના માટે જોરદાર તાળીઓ વધારી દેજો કે આ એક સરસ મજાનું ઇનિશિયેટિવ જેને છેલ્લા 5 મહિનામાં 600 કરતાં વધારે લોકોને આપણા સમાજના રજીસ્ટર કર્યા છે. અને આ ઓનલાઈન ફેસિલિટી ખાલી તમને રજીસ્ટ્રેશનના પોઈન્ટ ઓફ વ્યૂ માટે નથી, સાથે સાથે તમે ઓનલાઈન મેડિકલ ફેસિલિટી લઈ શકો છો, અને સાથે સાથે આર્થિક સહાય, આગળ જતાં આર્થિક સહાયનો જે બી કંઈ કાર્યક્રમ આગળ વધશે એ તમને ડિજિટલી મેળવવામાં આવશે. સાથે સાથે એજ્યુકેશન ફીઝ હર વર્ષે તમે જેમ માર્કશીટ અપડેટ કરો છો તો સાથે એની વજહથી તમે હર વખતે માર્કશીટ મોકલવી પડે છે ફિઝિકલી, તો એ બી આગળ જતાં આપણે એને સ્ટોપ કરી શકશું. સાથે સાથે કંઈ બી વસ્તુ ફોટો કે તમારા ફેમિલી મેમ્બર્સ એડ કે ડિલીટ થતા હોય તો એના તમે ઓટોમેટિક અપડેટ કરી શકો છો. તો એ હતું આપણા સમાજ તરફથી એક ઇનિશિયેટિવ ઓનલાઈન વસ્તી પત્રક. અગર તમે લોકોએ હજી સુધી રજીસ્ટર ન કર્યું હોય તો તાત્કાલિક રજીસ્ટર કરવામાં વિનંતી છે. તો હવે હું રિક્વેસ્ટ કરીશ કે આપણા સમાજના ટ્રસ્ટ કમિટીમાંથી કે આવીને એક વોટ ઓફ થેન્ક્સ આપે. તુષારભાઈ નાંગદરિયાને રિક્વેસ્ટ કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવે અને એમને વોટ ઓફ થેન્ક્સ આપણા સમાજ માટે આપે. જય વિશ્વકર્મા. હજી સુધી કાર્યક્રમ ચાલુ જ છે. આના પછી આપણને ખબર છે કે મ્યુઝિકલ પ્રોગ્રામ થવાનો છે. ખરેખર દરેક વાલીઓને તેમજ બાળકોને, વિદ્યાર્થીઓને ટ્રસ્ટ કમિટી વતી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે જેટલા જ કાર્યકર્તાઓએ ખૂબ જ કેટલા 2 મહિનાથી ખૂબ જ સારી એવી મહેનત કરી છે, અને એની સાથે જે બધા મુખ્ય કાર્યકર્તાઓ બધા જોડાયા છે, રાજુભાઈ છે, હસમુખભાઈ છે, બધા જ, તો એમનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને જે ચીફ ગેસ્ટને અમે બોલાવ્યા છે અને ટ્રસ્ટ કમિટીનું માન રાખીને તેઓ પોતે દેશમાંથી, ગુજરાતથી પણ આવ્યા છે, હિતેશભાઈ ને બધાને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અને આવી રીતના જ્યારે પણ ટ્રસ્ટ કમિટી વતી જેને પણ આપણા ગુજરાતમાંથી બોલાવવામાં આવે છે ચીફ ગેસ્ટ, એ જરૂરથી પોતે સમય પોતાનો ન હોય તો પણ કાઢીને આવે છે. આપણે અહીંયા રાતનો ભોજનનો પણ કાર્યક્રમ રાખેલો છે. અને સૌથી અગત્યની વાત કે આપણે સવારથી લઈને સાંજ સુધી નાસ્તો, બપોરે જમવાનું, રાત્રે જમવાનું, આખી બધાની વ્યવસ્થા કરવામાં પણ આમંત્રણ કેટરર્સ વાળાનો પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાઉન્ડ સિસ્ટમ વાળાનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આની અંદર જેના ઘણા બધાના નામ નથી લીધા અને ભૂલી ગયા હોય તો અંતરથી ટ્રસ્ટ કમિટી વતી અમે માફી માગીએ છીએ. અને દરેક રાજી રહેજો અને આ કાર્યક્રમને આગળ માનજો. થેન્ક યુ વેરી મચ. નમસ્કાર દર્શક મિત્રો, જય વિશ્વકર્મા. આપે મારો આ વિડીયો જોયો, કેવો લાગ્યો? અમારી ચેનલ વિશે આપના અભિપ્રાય અમને દર્શાવેલ નંબર પર મોકલી આપવા વિનંતી. અને વિશ્વકર્મા મન્સદ ન્યૂઝ ચેનલને લાઈક, શેર
અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. અને આપના વ્યવસાયની જાહેર ખબર આપી અમારો ઉત્સાહ વધારવા વિનંતી. હું ભાવિશા મિસ્ત્રી, વિશ્વકર્મા વંશજ ન્યૂઝ, અમદાવાદ.